જય શ્રી રામ બધા ભાઈઓને અત્યારે સવારના વાગે છે સવારના સાંજના વાગે છે 4 અને અહીંયા આપણો ઘર રિપેરિંગ થાય છે અડધું થઈ ગયું છે આ આપણી ઓફિસ જેમાં આપણે કોમ્પ્યુટર ને બધું પડ્યું હતું આ જુઓ શું હાલત થઈ ગઈ છે ભાઈ ઘરની બધી હાલત જુઓ તમે નીચે આ બધું તૂટેલું પડ્યું છે અહીંયા કોમ્પ્યુટર હતા એ બધું તૂટી ગયું છે મતલબ કોમ્પ્યુટર નથી તૂટી ગયા આપણે શું કહેવાય છત તોડી હતી ઉપરની આ બદલાવી હતી કારણ કે વરસાદમાં પાણી બહુ પડતું હતું અહીંથી એટલા માટે આ બધું ચેન્જ કર્યું છે હવે અત્યારે જઈએ છીએ દ્વારકા કારણ કે ભાઈ ગાડી આપણે નવી સ્પ્લેન્ડર જે બનાવી છે એમાં થોડુંક કામ કરવાનું બાકી છે સાયલેશનમાં ભટભટીયો અવાજ આવે છે જાણે મોતનો કૂવો ચાલતું હોય એવો અવાજ આવે છે મોતના કૂવામાં જે બાઇક હોય ને એમ તો એ થોડુંક આપણે વેલ્ડિંગ કરાવવાનું છે એટલે આપણે ગાડી રેડી થઈ જશે પછી મારી સાથે આવે છે મારો ભાઈ ધવલ એ અત્યારે કપડાં ચેન્જ કરે છે રૂમમાં બાજુમાં તો અત્યારે તમને હું બતાવીશ મારી જે જૂની બાઇક હતી સ્પ્લેન્ડર જે અમે રિપેરિંગ કરી છે મતલબ મોડિફાઈ કરી છે ઘરે જ બધું બનાવ્યું છે હું અને પરસોત્તમ બંને જણા મળી ને તો બધું એ કામ થઈ ગયું છે રેડી અત્યારે બસ થોડુંક કામ બાકી છે એ આપણે જઈએ છીએ કરાવવા બાકી બાઇક તમને બતાવી દઉં કેવી થઈ ગઈ છે બાકી આ રૂમની તમને એકવાર હાલત બતાવી દઉં તો આ જોઈ શકો છો આ બધું રિપેરિંગ થઈ જશે એટલે બધું સારું થઈ જશે જુઓ આ બધું તો ચાલો હવે આપણે દ્વારકા માટે નીકળીએ દ્વારકા પહોંચીને કામ કરાવીએ અત્યારે સાંજ પડી ગઈ છે તો ધવલ અહીંયા રેડી થાય છે વેસલિંગ લઈને ઊભો છે અને હવે જલ્દી રેડી થઈ જાય એટલે આપણે જઈએ દ્વારકા ડાયરેક્ટ સારો કરી દઈએ રીલ્સ બનાવવાની છે રીલ્સ નથી બનાવીને અત્યારે કામ જ કરવાનું છે ખાલી તો ધવલભાઈને રૂપારો કરી દીધો છે થોડોક આમ જો રૂપારો થઈ ગયો છે ફાઇનલી તમને બાઇક બતાવી દઉં હા જુઓ આપણી બાઇક અહીંયા ઢાકેલી પડી છે એકદમ નવી સાવ નવી હો જુઓ છે ને નવી તો અને અહીંયા આપણી બીજી બાઇક નવી જ છે એ પણ આપણે બનાવીએ તો ધીરે ધીરે તમને બતાવું જો ધીરેથી જો અહીંથી જોવો અહીંથી જો આ નવી છે નવી લાઇટ પછી ધીરે ધીરે કરીને હવે આમ આપણે નવી બાઇક લઈએ ત્યારે આપણે આમ ઓલું શું કહેવાય કપડું હટાવે ને જે કહેવાય તો આવી રીતના આ એક તો ભાઈ આ આપણી નવી બાઇક આમ તમારી સામે આંખની સામે આવે છે તો ધીરે ધીરે તમારી સામે આવી ગઈ છે જોઈ શકો છો એકદમ નવી બની ગઈ છે તો જોઈ લ્યો ભાઈ હાલ ભાઈ આને ગાભો મારી દે જલ્દી ગાભો માર અને ગાભો માર અને આ આપણી નવી બાઇક છે ગાભો જ છે ને એ કે તો હવે આને આપણે થોડીક સાફ કરી નાખીએ બાકી તો આખી નવી થઈ ગઈ છે આમ લઈ લે આ બાજુ તો જોઈ લ્યો ભાઈ આપણી નવી બાઇક આવી ગઈ છે બારે ધવલભાઈ લઈ આવ્યા છે ધૂમ 3 છે ભાઈ ધવલની બાઇક છે આ તો આખી રેડી કરી દીધી છે હવે ધવલ ચક્રું મારે રાખશે ચાલુ તો હવે આમાં વાંધો શું છે ને એ તમને એકવાર બતાવી દઈએ તો આ ચાલુ થઈ ગઈ છે જોઈ શકો છો બરોબર પહેલાં લાઇટિંગ બધું બતાવી દે તો આ લેજલ લાઇટ નાખી ભાઈ લેજલ લાઇટ આ જો રાતના બહુ જોરદાર લાગે તો ખાલી ભાઈ આ જ વાંધો છે આમાં સાયલેશનનું થોડુંક કરાવવાનું છે આજ બધું રેડી થઈ ગયું છે તો આ કામ થઈ જાય એટલે ગાડી આખી રેડી થઈ જશે અહીંથી થોડુંક તૂટી ગયું છે જોઈ શકો છો ક્યાં ગયું એ સામે પેલું છે ને ત્યાં તૂટી ગયું છે થોડુંક અહીંયા તૂટી ગયું છે તો આ થઈ જશે એટલે બાઇક આખી રેડી થઈ જશે તો હાલો આપણે દ્વારકા જઈએ અને બાઇકને કરાવી લઈએ દ્વારકા કેનાથી જઈએ હા નિંજા છે આપણી નિંજાથી જઈએ દ્વારકા નિંજાથી જઈએ દ્વારકા હવે તો ધવલ હવે બાઇક ચલાવવાનો છે આ ભરોસો તો છે નહીં મને પણ છતાંય આપણે થોડોક ભરોસો કરીને બેસી જઈએ એની પાછળ તો પહેલી વાર અત્યારે ધવલની પાછળ બેઠો છું બાઇકમાં હવે ભગવાન બચાવી લે આપણે બસ દ્વારકા જઈએ છીએ તો ચાલો ભાઈ જવા દો હવે તો ભાઈ બાઇક લઈને વहाँ પહોંચી ગયા હતા પણ પછી ખબર પડી કે બાઇકમાં પાછલા ટાયરમાં શું કહેવાય હવા જ નથી આપણે તો હવા ભરી લઈએ હવે પાઇપ ગોતવું પડશે પાછું ધવલ આવે છે વાંથી ગાડી પાછી વારે છે ગાડી પાછી લઈ આવે છે, ગાડી લઈ અને પછી હવા ભરીને પછી જવાનું છે.
આ જો હવે હવા પણ ભરવાની છે. પાછલા ટાયરમાં થોડીક હવા ઓછી છે તો ભરી નાખીએ. જો આ હવા થોડીક ઓછી છે, આમાં એક વધારે તો પંચર લાગે છે. તો અત્યારે બાઇકથી નીકળી ગયા છીએ બંને ભાઈ, જોઈ શકો છો. અને ધવલભાઈ ગાડી આગે છે. આવી ગયા છે અહીંયા વેલ્ડિંગ કરાવવા. વેલ્ડિંગ થાય છે, ગાડીનું કામ ચાલુ છે. ધવલભાઈ ઊભા છે, જોવે છે. અહીંયા પહોંચ્યા હમણાં, સનસેટ થાય છે ભાઈ. તો ભાઈને કીધું તું આપણે શું કહેવાય જાકીટ પહેરી લે, પણ ના પહેરી. તો હવે ઠંડી લાગવાની છે, હજી તો વાળ કપાવવાના છે. તો ગાડી અહીંયા પડી છે, જોઈ શકો છો. અને આ સાયલેશન પડ્યું આપણો. ઠંડી હવે કંઈક ઓછી થઈ છે. હજી કાંઈ ઓછી થઈ નથી. રાત થશે એટલે ખબર પડી જશે, ત્યારે મજા આવશે. અત્યારે કંઈ આવી છે. તો અત્યારે ગાડીનું કામ થઈ ગયું છે. સાયલેશન થોડું ગરમ હતું એટલે એ ઠંડુ થાય એટલે પાછી ગાડીમાં લગાવી દઈએ. અને પછી વાળ કપાવવા જવાનું અને ભાઈને નાસ્તો કરવું છે. તો બે કામ કરવાના છે. તો હવે સાયલેશન થોડુંક ઠંડુ જાય એની વાટ જોઈને બેઠા અમે બે જણા. આ ઠંડુ થાય એટલે પછી લગાવી દઈએ ગાડીમાં. ગરમા ગરમ છે ફૂલ, આ જોઈ શકો છો. અહીંયા સંક્રાંત આવી ગઈ છે, પતંગ ઉડે છે, જોઈ શકો છો સામે. દેખાતા હશે કે નહીં ખબર નહીં. તો આપણે કાલે ઉડાડવાના છે. કે કાલે ઉડાડશું ને આપણે? કાલે સંક્રાંત છે તો બધાને દ્વારકા આવશે. કાલે બધા આપણે દ્વારકા આવશું અને બધાને હેપી સંક્રાંતિ, હેપી મકર સંક્રાંતિ, જે બોલાય બધું. તો અત્યારે વેલ્ડિંગ તો થઈ ગયું છે, ગાડીનું કામ થઈ ગયું ને હવે આવ્યા છીએ વાળ કપાવવા. તો અંદર ટ્રાફિક છે, હવે ટ્રાફિક પૂરી થાય પછી આપણે વારો આવે તો હું ને ધવલ બે બેઠા છીએ. બાકી ગાડીનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે આવી ગયા છીએ અહીંયા નાસ્તો કરવા માટે. જોઈ શકો છો આપણે ભાઈને ભૂખ લાગી હતી તો ભાઈને લઈ આવ્યા છે નાસ્તો કરવા. ચાલો નાસ્તો કરીને મળીએ. દ્વારકાથી આપણે આવી ગયા છીએ અને અત્યારે આપણે વાળ બાળ સેટ કરાવીને રેડી થઈ ગયા છીએ. હવે જઈએ છીએ નાવા. તો ભાઈ બહુ ઠંડુ પાણી છે અને રાત થઈ ગઈ છે, નાવાનું મન થોડું થતું નથી, પણ વાળ કપાવ્યા એટલે નાહવું પડશે. તો ચાલો હવે નાઈને મળીએ આપણે કાલે નવા બ્લોગમાં. ત્યાર સુધી ગુડ નાઇટ, મળીએ કાલે, બાય.